નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના હવે ખૂબ ઓછા દિવસો બાકી રહ્યા છે. આપ સૌ ચિંતામાં પણ હશો અને ચિંતા થાય પણ ખરી, કારણ કે આપનું આ વર્ષ કારકિર્દીનું ખૂબ અગત્યનું વર્ષ ગણી શકાય. જો કે હવે એટલા ઓછા દિવસો બાકી રહ્યા છે કે હવે આપણે ચિંતા કરવાથી કોઈ અર્થ નથી. મને એવું લાગે છે પૂરા વર્ષ દરમિયાન આપે જે ખૂબ સારી મહેનત કરી છે એને હવે ઓરિજિનલ રિવિઝન કરવાનો સમય આવી ચૂક્યો છે. આપ સૌની રિસિપ્ટ બોર્ડની પરીક્ષાની એ પણ હવે તો આપ સૌના હાથમાં આવી ચૂકી છે. મને લાગે છે કે હવે ચિંતા કર્યા કરતાં આપે પૂર્ણ વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એનું રિવિઝન આપ યોગ્ય કરશો તો નિશ્ચિત આપ સારું પરિણામ મેળવી શકશો. પરીક્ષા સમય પહેલાં આપે થોડાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. એક, મને લાગે છે કે આપે જે વાંચ્યું છે અને એનું જે રિવિઝન કરવાનું છે એનું આપ યોગ્ય નિયોજન આયોજન કરશો જ. જ્યારે સ્કૂલ ચાલુ હતી એટલે કે આપ નિયમિત શાળામાં જતા હતા એ સમયે આપની દિનચર્યા કંઈક અલગ હતી, પરંતુ હવે આપ 6 કે 7 દિવસ માટે પૂર્ણ સમય બોર્ડની પરીક્ષા પર ફોકસ કરવાના છો, તો હવે આપની દિનચર્યા પણ થોડી બદલાઈ હશે. એ જે નિશ્ચિત બનેલી દિનચર્યા છે એને આપ જરૂરથી ફોલો કરજો. ભોજનના અનુસંધાનમાં જોઈએ તો એવું જ ભોજન લેજો જેનાથી આપનું શરીર બગડે નહીં, અને આગ્રહથી જંક ફૂડ બહારનું ભોજન તો બિલકુલ ટાળવું જ રહ્યું. અને ખાસ કહી શકાય તો પરિણામ હજુ આપણા હાથમાં આવ્યું નથી, એટલે ઘણા વિદ્યાર્થીઓ પરિણામની ચિંતા અત્યારથી કરે છે. તો પરિણામની ચિંતા કરવા કરતાં આપે કરેલી મહેનત છે, આપે જેટલું પણ અત્યાર સુધી વાંચ્યું છે એનું રિવિઝન કરવામાં આપ વધારે ધ્યાન દોરશો તો નિશ્ચિત પરિણામ આપનું સારું જ આવશે. પરિવારના સદસ્યોને પણ થોડીક માહિતી અથવા થોડીક આપણે વાતચીત કરવી જ રહી. મને એવું લાગે છે કે બાળકને અત્યારે હાલ સૌથી વધારે પરિવારના સદસ્યોના હૂંફની જરૂર છે. બાળક પૂર્ણ સમય વાંચે, પૂરો દિવસ વાંચે એવું કરવા કરતાં બાળકને પુનરાવર્તનમાં પરિવારમાં એક સારું વાતાવરણ, એક એટમોસ્ફિયર મળી રહે એની જવાબદારી હવે પરિવારના દરેક સદસ્યની છે. વાલીઓને ખાસ આગ્રહથી કહેવું રહ્યું કે આપના બાળકની તુલના અન્ય કોઈ બાળક સાથે ન જ કરવી. એવું બની શકે કે આપનું બાળક અત્યારે હાલ વાંચવા કરતાં રિવિઝનમાં વધારે સમય વિતાવશે, અને આપે પણ આપના બાળકને અવશ્ય કહેવું જોઈએ કે પરિણામ હવે જે આવે, પરંતુ પૂરા વર્ષ દરમિયાન આપે જે મહેનત કરી છે એનું રિવિઝન યોગ્ય સમય કરે. મિત્રો, પરીક્ષાને એક અવસર તરીકે લેવો જોઈએ. વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવું કે ધોરણ 10 અને 12 એ આપણા જીવનની અંતિમ પરીક્ષા નથી. જીવનની ઘણી બધી ચેલેન્જમાંની આ એક ચેલેન્જ છે. આ ચેલેન્જને સ્વીકારવી જ રહી. જો આ ચેલેન્જથી તમે ભાગશો તો પરિણામ સ્વાભાવિક નબળું જ આવશે, અને પરિણામની ચિંતા કરવા કરતાં હવે માત્ર ને માત્ર ફોકસ રિવિઝન પર કરવું જોઈએ. એક આત્મવિશ્વાસ પણ ખૂબ મહત્વનો રોલ ભજવતો હોય છે. ઘણા વિદ્યાર્થીઓએ પૂર્ણ વર્ષ દરમિયાન જે સારી મહેનત કરી હોય છે એ મહેનત હવે જો આત્મવિશ્વાસ નહીં હોવાના કારણે વિસ્મૃતિ તરફ જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રામાણિકતા એક ખૂબ મોટો ગુણ છે. જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ચોરીની લાલચ કરે છે એ લોકો હંમેશા તૈયારીથી દૂર ભાગે છે. તો પ્રામાણિક બની અને હજુ પણ રિવિઝન કરશો તો ખૂબ સારું પરિણામ મેળવી શકશો. બહાદુરી હંમેશા સદગુણ કહેવાય, તો બહાદુરીપૂર્વક આ પરીક્ષા એક ચેલેન્જ છે એનો સામનો કરજો. અને અંતિમ વાત કહું તો આ પરીક્ષા આપણા જીવનની અંતિમ પરીક્ષા નથી. આના જેવી ઘણી બધી પરીક્ષાઓ આપણે જીવનમાં પસાર કરવાની છે. અને ખરેખર કોઈ તત્વચિંતકે કહ્યું પણ છે, ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. મતલબ છે તમારાથી બનતો સારો પ્રયત્ન કરો, બાકી ઈશ્વર પર છોડી દો. અને છેલ્લી વાત શ્રીમદ ભગવદ્ ગીતાની પણ આપણે યાદ કરી લઈએ. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે, કર્મને વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. મતલબ આપ માત્ર ને માત્ર મહેનત પર ધ્યાન રાખો, પરિણામ ભગવાન આપણને નિશ્ચિત આપશે જ. તો આપ સૌને, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રોને આ પરીક્ષા એટલે કે એક અવસર જે મળ્યો છે એ અવસર માટે હાર્દિક શુભકામનાઓ. આપ ખૂબ સારું પરિણામ લાવો એવી અભ્યર્થના. વંદે માતરમ.